સોમનાથના સુપાસી ખાતે આહિર અગ્રણી હીરાભાઈ જોટવા દ્વારા દ્વારકામાં ઐતિહાસિક અને વિશ્વ રેકોર્ડ યોજનાર આહિરાણી મહારાસ મહોત્સવમાં ભાગ લેનાર 8500 જેટલા આહિર સમાજની બહેનો તેમજ બિહાર, યુપી, ગુજરાત સહિત અન્ય રાજ્યોના આહિરોની ઉપસ્થિતિમાં સ્મૃતિ મહોત્સવ યોજાયો હતો। આ સન્માન પ્રસંગે મહારાષ્ટ્રની બહેનોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા અને સૌરાષ્ટ્રમાં શુભ પ્રસંગોમાં વાયણું જમવાની પ્રથા યાદ કરી મહારાસ બાદ જોટવા પરિવારને ત્યાં બહેનો વાયણું જમવા આવ્યાનું પણ તેમણે જણાવ્યું। खास કરીને ગીર સોમનાથની 4200 બહેનો, જૂનાગઢની 3800 બહેનો, 533 પોરબંદરની અને કમિટીઓ બહેનો, આ બધા જે આવ્યા છે એમનો ખૂબ ખૂબ આવકારું છું। અને હંમેશને માટે સમાજ છે એ માત્ર પોલિટિકલ લીડર્સ અને પૈસા પાર્ટીના સન્માન કરતા હોય તે વ્યાજબી નથી। સાથે સાથે કલાકારોનું, લેખકોનું, પત્રકારોનું, સાધુનું, પ્રોફેસરોનું, ડૉક્ટરોનું, વિશેષજ્ઞોનું, રાજુભાઈ બધાનું જો સન્માન થાય તો જ એને સમાજ કહેવાય। એમનો એક નમ્ર પ્રયાસ કર્યો। એમાં સમયની પાબંદીના લીધે મુખ્ય માણસો જેને સાંભળવા ઘટતા હતા એવા રાશિભાઈ, ભગવાનભાઈ, ભીખુભાઈ, હેમંત ખવા, વિક્રમભાઈ ખાસ કરીને એમના વક્તવ્યનું એમણે દાન આપ્યું એટલે એમનો વિશેષ આભાર માની વિરમું છું। જય મુરલીધર, જય દ્વારકાધીશ।